बोलो आजादी आजादी, बोलो रक्षाबंधन रक्षाबंधन, जन्माष्टमी जन्माष्टमी, नवरात्रि नवरात्रि, फर्स्ट एग्जाम અહીં આવીને આપણે આગળ આવશે પહેલી પરીક્ષા. અને આજે આપણે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એને જોઈશું. ઓકે, દાખલાઓ લખેલા છે. આ બધા તહેવારો પછી જ્યારે એક્ઝામ આવે છે તો થોડું આપણને ટફ પડી જાય છે, એટલે પહેલાંથી તૈયારી કરીએ, થોડી થોડી તૈયારી કરીએ તો સારા માર્ક્સ ગેરંટેડ છે. 10મું બહુ હાર્ડ નથી, ઇઝી છે. લેટ્સ બિગિન. આપણી સામે પહેલો જે પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય એટલે ઉકેલ શોધો. ઉકેલ કઈ રીતે શોધવાનું? આ પ્રશ્ન નંબર 2 છે. અરે ભાઈ, પહેલો નંબર આવી જાઓ. હા, આ રહ્યો ફર્સ્ટ નંબર કે ભાઈ શૂન્યનો સરવાળોનો ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. કેટલું આપે છે ભાઈ? -3. -3 આલ્ફા બીટા એટલે -b/a. યાદ રાખજો, તમને આટલી તો ખબર હોવી જોઈએ. 3/1 કશું નહીં એટલે 1 લખી લો. માઇનસ માઇનસ જતા રહે, 3 આના નીચે લઈ દો તો b/3 a/1. ઓકે, આના બરાબર લઈ લો પેલું કે. તો b બરાબર થશે ભાઈ 3k અને a બરાબર થશે, આને ઉપર લઈ જાઓ 1k. ઓકે, અને પછી મૂકી દો આપણું બીજું સૂત્ર, આલ્ફા બીટા c/a બરાબર આવશે. c એટલે ગુણાકાર આપ્યું છે આપણને, 2 મૂકી દો 2 અને અહીંયા મૂકી દો c/a. એની કિંમત છે 1k. એને સામે લઈ જાઓ તો c બરાબર થશે બગા 2k. એબીસીની કિંમત તમારે મૂકી દેવાનું બગા સમીકરણમાં. કયા સમીકરણમાં? જે આપણું મેઇન સમીકરણ છે અહીંયા બાજુમાં મૂકી દઈએ. ax² અહીંયા મૂકી દઈએ, ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આની અંદર આપણે એની કિંમત મૂકી દેવાની છે. a બરાબર 1k, b બરાબર 3k, c બરાબર 2k. કે કોમન લઈ લો, x² અહીંયા xb આવશે, અહીંયા વધશે 3x પ્લસ 2 બરાબર 0. દેખાય છે આટલું? ઓકે, થોડું ઓછું કરી દઈએ, ના દેખાતું હોય તો. બીજો કોઈ બી દાખલો હોય મિત્રો, તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું, તમે આને 2 રીતે બી ગણી શકો છો. બીજો એક રીત બી તમને ગણાવી દઉં છું. નાની રીત માટે અહીંયા જગ્યા રાખી છે મેં. જો શૂન્યનો સરવાળોનો ગુણાકાર ડાયરેક્ટ શોધી શકો છો. એક સૂત્ર છે, x² આલ્ફા પ્લસ બીટા x આલ્ફા બીટા. બરાબર ને? આ એક્સ્ટ્રા નવી રીત છે, ધ્યાન રાખજો, તમને કદાચ યુઝફુલ થઈ જાય. આની અંદર મૂકી દો સરવાળો x² -1/4 માઇનસ ફરીથી મૂકવાનું x 1/4. 4 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 4 વડે ગુણવો તો ગુણી દો. 4x² માઇનસ માઇનસ પ્લસ 1x, અહીંયા બી 4 વડે ગુણી દીધું, 1 4 જતા રહ્યા 0માં. આ તમારું બની ગયું સમીકરણ. ઓકે, તો તમે આ રીત બી યુઝફુલ કરી શકો છો, બહુ મસ્ત રીત છે. વચ્ચે સરવાળો મૂકી દેવાનું અને છેલ્લે શું મૂકી દેવાનું બગા? ગુણાકાર. બરાબર ને? ઓકે, ચલો આગળ જોઈએ. આમાં હું લાંબી રીતે જ કરીને બતાવું છું. જો આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યું છે √2 અને આલ્ફા બીટા એટલે ગુણાકાર આપણને આપ્યું છે 1/3. અહીંયા લખવાનું છે -b/a √2/1. આના બરાબર લઈ લઈશું કે, નીચે લઈ લઈએ કે. અહીંયા લખવાનું c/a ગુણાકાર યાદ રાખજો 1/3. હવે અહીંયા b ના નીચે લાવી દો √2, અદલા બદલી. એ ઉપર લઈ જાઓ, નીચે બરાબર કે લઈ લો, -b એ લઈ જાઓ તો b બરાબર થશે -√2k. આજે માઇનસ છે ને બગા, નીચે વાળામાં પદમાં મૂકી દેવાનું, -√2k અને a બરાબર થશે 1k. બંને k માં આવશે. b બરાબર આવી ગયું છે અને a બરાબર આવી ગયું છે. એને ઉપર લઈ જાઓ, અહીંયા આપણે 1 ની કિંમત મૂકી દઈશું, a ની બરાબર મૂકીશું 1k અને c ને બરાબર મૂકી દઈશું
સોરી સી ને બરાબર આવશે અહીંયા 1 એકા 1 કે નીચે આવશે 3. ધીસ ઇઝ અવર સી. હવે આપણું જે સમીકરણ છે ax સ્ક્વેર વાળું, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. આની અંદર મૂકી દો કિંમત 1 કે b નો બરાબર લખી દો √2k x અને c ને બરાબર 1/3k. લસા લઈ લો, 3 વડે ગુણી દો, 3 એકા 3, 3 રૂટ અહીંયા આવશે અને k બાર લઈ લો તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 2 રૂટ 2 3 રૂટ 2, 3 અહીંયા ગુણી દઈશું x અને પ્લસ 1 નું 1. આ ગયું આપણું સમીકરણ. ઓકે, તો જે તમને આમાં બી આ રીત વાપરી શકો છો, સારી રીત છે આ. ખ્યાલ આવી ગયો? લેટ્સ વોચ નવર નેક્સ્ટ પદ્ધતિ છે જે એ બી જોઈ લઈએ આપણે. હવે આની અંદર માઇનસ શૂન્ય શોધો. શૂન્ય શોધવા માટે આપણે અવયવીકરણ કરવાનું. તો અવયવીકરણ માટે થોડુંક આને આપણે ઓછું કરી દઈએ ભીડા. ઓકે, ડન. તો ચલો આના બે ભાગલા પાડવાના છે. x નો વર્ગ 81 નો થશે 9 બરાબર 0 લઈ લો. એક વખત માઇનસ, એક વખત પ્લસ, અહીંયા 0 જોડે સરખાઈ દો. x માઇનસ 9 બરાબર 0, x પ્લસ 9. આમે જો બે પદ હોય વચ્ચે માઇનસ હોય તો બે વર્ગોનો તફાવત. x બરાબર 9, x બરાબર -9. 3 ચોક 12 આના દ્વિઘાત છે. 12 ના ભાગલા પાડી ગયેલા લાવો ભાઈ, 1 લાવો તો એના જ ભાગલા પડશે. 4 તરી 12. જો 3 ચોક 12 વચ્ચેનું પદ 1 લાવો છો અને દ્વિઘાત સમીકરણ કહેવાય, બરોબર ને? ધોરણ 8 થી આવે છે આ તમારે. અહીંયા 4 આવશે, પહેલા માઇનસ આવશે ભાઈ, પછી પ્લસ આવશે. જ્યારે બી વચ્ચેની નિશાની પહેલા આવે. આમાંથી કોમન લઈ લો તમે, પછી 0 જોડે સરખાઈ દેજો. x કોમન લઈ લો ભાઈ, 3x -4, અહીંયાથી 1 કોમન આવશે. 3x -4, 3x -4, x પ્લસ 1 બરાબર 0. હવે આના બંનેને 0 જોડે સરખાઈ દો. અહીંયા માટે રહેવા દો. હા, હવે લખાઈ દો 0 જોડે. 3x -4 બરાબર 0, x પ્લસ 1 બરાબર 0. સામે લઈ જાઓ, માઇનસ વાળું સામે જશે, પ્લસ થશે 4 અને 3 નીચે આવશે. અહીંયા આવશે x બરાબર -1. આ શૂન્ય મળી ગયા છે, 4 અને -1. આની અંદર આ એક બહુ સારો દાખલો છે, IMPB છે. આમે આને લાઇનસર ગોઠવવું પડશે. પહેલા બરોબર લખેલું નથી. પહેલા આવશે 2 ઘાત, પછી આવશે 1 ઘાત અને પછી આવશે 3. હવે આના ભાગલા પાડો. 6 તરી 18. 18 ના ભાગલા પાડી 7 લાવો. 18 ના એવા ભાગલા પાડો જેમની બાદબાકી 7 આવે. 9 દુ 18, 9 માંથી 2 જશે 7. તો પહેલા આવશે 9. આમાંથી કોમન લઈ લો ભાઈ. આમાંથી કોમન આવશે 2, 3 આવશે. 3 દુ 6, 3 તરી 9. અહીંયાથી 1 કોમન આવશે. પહેલા કાઉન્સમાં આવશે 2x -3, બીજામાં આવશે 3x પ્લસ 1. અને હવે 0 જોડે સરખાઈ દો. 2x -3 બરાબર 0, 3x પ્લસ 1 બરાબર 0. -3 આ બાજુ આવશે એટલે પ્લસ થશે ભાઈ, 2 નીચે આવશે. x બરાબર 3/2 આ આવશે આ બાજુ એટલે માઇનસ હશે ભાઈ, -1/3. 2 શૂન્ય આવી ગયા છે. તો દાખલા તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઇઝી છે, કોઈ હાર્ડ નથી. એના પછી જોઈએ થોડા મજબૂત દાખલા હોય તો મજા બી આવે આપણને. આ બપ્પુ દાખલા મજા નહીં આવતી. ચલો હવે આ સારા દાખલા છે. આપણે આમાંથી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધવાનું છે. હવે ધ્યાન રાખજો, જ્યારે બી આવો કોઈ દાખલો આવે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, મતલબ સમજી જવાનું છે કે તમારે બે જ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. એક અહીંયા લખી દઉં છું, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને એક આલ્ફા બીટા બરાબર c/a. આ બે સૂત્ર તમારે વાપરવા પડશે જ, બરાબર ને? તો ચલો હવે આમાં આ સૂત્ર આપણે ના લગાવી શકીએ. આલ્ફા પ્લસ બીટાના આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અલગ અલગ છે, પણ એક આઈડિયા કરી શકીએ છીએ આપણે. જો પહેલાં હું લખી દઉં કે ભાઈ આલ્ફા પ્લસ બીટા હું લઈ લઉં. પહેલાં તો આલ્ફા પ્લસ બીટા શું થાય છે? આલ્ફા પ્લસ બીટા થશે -b/a. આ a છે, a બરાબર લઈ લો 2, b બરાબર 11 અને c બરાબર છે 15. તો આલ્ફા પ્લસ બીટા 11/15. ઓકે,
આ આલ્ફા પ્લસ બીટાની કિંમત આવી ગઈ છે, તમે એને ડાયરેક્ટ બી લખી શકો છો. હવે એક આઈડિયા કરો, બંને બાજુ વર્ક કરો, વર્ક. આનો બી વર્ક કરી દો, આનો બી વર્ક કરી દો. ઓકે, તો ચલો આનો વર્ગનું વિસ્તરણ કરો. આલ્ફા સ્ક્વેર 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર, અહીંયા 11નો વર્ગ થશે 121, 15નો વર્ગ થશે 225. હવે આપણે આ બંને નથી જોઈતા, તો આલ્ફા બીટાને સામે લઈ જાઓ, જેની કિંમત આપણને મળી જશે પછી 121 225. 2 આલ્ફા બીટા સામે ગયા, આલ્ફા બીટા સામે ગયા. આલ્ફા બીટા એટલે ગુણાકાર સી અપોન એ. હું તમને ડાયરેક્ટ કિંમત શોધી નાખું અહીંયા સાઈડમાં કે ભાઈ આલ્ફા બીટા બરાબર સી અપોન એ. તો સી કેટલા છે ભાઈ 15 અને એ કેટલા છે ભાઈ 2. બસ આ કિંમત મૂકવાની છે અહીંયા 15/2. ઓકે, હવે આમાં 2 તો 2 ઉડી ગયા, વધીશું 121 225 અપોન -15. ઓકે, હવે ધ્યાન આપજો, આપણે શું કરીશું, અહીંયા લસા લેવું પડશે. 225 ને 15 વડે ગુણવું પડશે. 121 15 ગુણ્યા 225 કેટલા થાય, અહીંયા ગુણાકાર કરી દઈએ. 225 ગુણ્યા 15 2250. 5 25 ને 2 5 10 12 ની 5 10 ને 1 11 ની વધી 5 ને 5 7 ને 3 ને 3 3375 ભાગ્યા 225. 3375 માંથી 121 બાદ કરી દો તો 4 5 2 3 -3 3254 -3254 ભાગ્યા 225. 3 ને 2 7, 7 ને 5 નહીં ઉડશે, 3 ને 2 5 ને 5 નહીં ઉડશે, 3 3 વડે. કદાચ આ જવાબ આવતો હોય તો ચેક કરી લઈએ, ના આવે તો જો જોઈએ કેમ જવાબ આવતો છે કે નહીં આવતો હોય છે, બરાબર ને. જવાબ બી જોવું પડશે ભાઈ, જવાબ આવી રહેલો છે કે નહીં આવી રહેલો. ભાઈ એવો તો કોઈ જવાબ છે નહીં આમાં, એ એસા ક્यों है भैया. ત્રીજો પ્રશ્ન 61/4 જવાબ છે, તો આપણે ક્યાં ભૂલ કરી લાગે છે. રકમ તો બરોબર છે ને. આલ્ફા સ્ક્વેર પ્લસ 2x સ્ક્વેર પ્લસ 11x પ્લસ 15 બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરોબર છે. તો એને બી લખી શકત ને આપણે આમ આલ્ફા પ્લસ બીટા. હા એની કિંમત આપણે ખોટી લખી દીધી છે. અહીંયા એ બરાબર કેટલા છે 2 છે, આપણે 15 કેમ લખી દીધા ભાઈ. ચલો ફરીથી ગણી નાખીએ અહીંયા, કોઈ વાંધો નહીં, ફરીથી શું આટલું જ પતી જાય ને. અહીંયા આવશે 4, અહીંયાથી ગણી નાખીએ તો 121/4 -2 આલ્ફા બીટાની કિંમત લાવે ને કેટલા છે 15/2. 2 ઉડી ગયા. 121 15 ચોક 60, નીચે આવશે 4. 121 માંથી 60 માં એટલે 61/4 આ જવાબ આવે છે. હવે તો જવાબ આવતો હશે એટલે 61/4 આટલો ગુણાકાર કર્યો તો બી ઓકે 61/4 આવે છે જવાબ. ઓકે આવી ગયું છે. ચલો આપણે એક કિંમત ભૂલથી આ 15 મૂકી દીધી હતી ને, ઓકે એટલા માટે આવું થયું. ચલો આગળ વાત કરીએ. 1/α પ્લસ 1/β, તો આનો ક્રોસ ગુણાકાર કરો. બીટા ઉપર આવશે, અહીંયા આલ્ફા ઉપર આવશે, નીચે આવશે આલ્ફા બીટા. અહીંયા આને લાઇનસર લખો બકા, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટાની કિંમત થાય છે બકા -b/a અને આની કિંમત હશે c/a. એ ગયા. -b ની કિંમત શું છે ભાઈ, અહીંયા જો -b ની કિંમત છે 17 અને a ની કિંમત શું છે 6. માઇનસ ગયા તો જવાબ આવશે -17/6. આ તમારો કિંમત આવી કોની 1/α પ્લસ 1/β. અચ્છા બેટા આલ્ફા બીટા. ઓકે આનો જવાબ આવી ગયો હશે, કદાચ આવી ગયો છે કે નહીં આવી ગયો. 17/12 આવે છે. બે આનો બી જવાબ કેમ અલગ અલગ આવે છે, શું છે ભાઈ, ચાવા પીધી નહીં શું? હા સી છે, સી એટલે 12 છે, 12. શું ભાઈ ચાવા મંગાવવી પડશે લાગે છે. જો અહીંયા બી ની કિંમત કેટલી -17 અને સી ની કિંમત કેટલી છે બગા 12. ઓકે એટલે આ બી એક સારો દાખલો છે. બહુપદીનું 105 હોય અને ગુણાકાર હોય તો એવી બહુપદી મેળવો. ગુણાકાર આપ્યું છે આપણને 15, તો ગુણાકારનું સૂત્ર લગાવી દો. આલ્ફા બીટા બરાબર c/a બરાબર 15. ઓકે
તો આપણને C/A બરાબર 15 લઈ શકીશું આપણે. બીજોનો ગુણાકાર આમ તો જો C/A ને લખો તો બે બીજમાંથી એક આલ્ફા લઈ લો તો આલ્ફા ભાગ્યા બીટા અને 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 ધારો કે 1 0 તમારું શોધવાનું છે, એને ધારી લો ગમે તે a કે જે બી, પણ બીટા લઈ લો ધારો કે 5, આલ્ફા લઈ લો ને, ચલો આલ્ફા 1 0 કેટલું આપ્યું છે 5, આલ્ફા આપણને ખબર નથી. તો અહીંયા એક કામ કરો, અહીંયા ફરીથી સમજાવી દઉં, જો અહીંયા આપણે એક કામ કરો, આલ્ફા બરાબર કેટલા લઈ લીધા 5, બીટા શોધવાનું છે બીજો 0, પછી બહુપદી મેળવશે અને ગુણાકાર આપ્યું છે 15, ગુણાકાર એટલે બે બીજોનો ગુણાકાર 15, તો એક આપ્યું છે આપણને 5, તો ભાઈ મેરે ભાઈ બીજું મળી જશે કે નહીં ભાઈ? 15 ને નીચે લઈ જાઓ 5, બીજો કેટલો આવશે 3, તો આલ્ફા બીટા મળી ગયા 3, તો બે બહુપદી મેળવી નાખો, બહુપદી બનાવી દો, બહુ સિમ્પલ. બહુપદી બરાબર માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ, શોર્ટકટ સૂત્ર px માં. ચલો વચ્ચે મૂકી દો 5 પ્લસ બીટા 3, બેટા 5 અને 3 x સ્ક્વેર, અહીંયા x આવશે x સ્ક્વેર, 5 ને 3 8x 15, આ તમારી આવી ગઈ બહુપદી px બરાબર x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15. ઓકે, જવાબ આવે છે બીડું? હા આવે છે. કેવાય નહીં લખશો તો બી ચાલશે. ચલો આગળ વધીએ. શૂન્યનો ગુણાકાર 6 હોય તો એની કિંમત શોધો. ભાઈ શૂન્યનો ગુણાકાર 6 છે, મતલબ શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર 6, બરાબર ને? તો C/A બરાબર 6, બચ્ચાનું ખેલ. બોલો A B C, C કેટલા છે આમાં જોઈ લો. A બરાબર A, B બરાબર 11 અને C બરાબર 12. તો C ની કિંમત મૂકી દો આમાં 12. તો એની કિંમત શું થશે ભાઈ? 6 નીચે લાવી દો, 12 ભાગ્યા 6, 6 દુ 12, ઉડ ઉડ જાય, A બરાબર 2, જવાબ આવી ગયું છે. ઓકે, તો મારા ખ્યાલથી આ 6 દાખલા ગણાઈ ગયા છે. મિત્રો કોઈ બી એવો દાખલો હોય કે જે તમને વિકલ્પો કે દાખલો ના આવડતો તો મને જરૂર મોકલજો, કોમેન્ટમાં મોકલજો, હું તમને એનો જરૂર જવાબ આપીશ. અને એવું શોધીને લાવો કે જેમાં ગણવાની બી થોડી મજા આવે, તમને બી મજા આવે, મને બી મજા આવે. વિકલ્પો પર થોડી વધારે મહેનત કરજો એક એક વાક્યનો પર, કેમ કે એમાં માર્ક્સ જવાની શક્યતા વધારે હોય છે. તૈયારી કરો, આગળ વધો, શુભમ.